હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. 6:30 થયા છે અને ફાઇનલી આજે અમે લોકો ચાલવા આવ્યા છીએ. અને પાછળ જ એક અંકલના આંટી આવે છે, અમારી જ સોસાયટીના છે. એ અમને જોઈને બહુ ખુશ થઈ ગયા, અમારી જ લિફ્ટમાં આવી ગયા અને ગુડ મોર્નિંગ એમ ખુશીથી કહેવા માંડ્યા. એમને બી ગમ્યું કે અમે ચાલવા આવીએ છીએ. ચલો આજે કેટલું ચલાય છે જોઈએ. સવારનું એટમોસ્ફિયર તો બહુ જ સરસ છે અને થોડી ઠંડી છે આમ, પણ બહુ મજા આવે છે. ગાઈઝ, લુક એટ ધ રોડ એન્ડ ધ વ્યૂ. ગાઈઝ, સવારમાં મોરના દર્શન થઈ ગયા છે. બ્યુટીફુલ સનરાઈઝ. કેટલા ટાઈમ પછી જોયું હશે. ગાઈઝ, વાગ્યા છે 7 એક્ઝેક્ટ. અમે લોકો આઈ થિંક 25 મિનિટ જેવું ચાલીને આવ્યા અને હવે આવ્યા છીએ સોસાયટીના જીમમાં. યશપાલ હજી વોક કરે છે. હું આઈ થિંક થોડું સાયકલિંગ કરી લઈશ, પણ આઈ નો બહુ વધારે પડતું નથી ઇન્ટેન્સ કશું કરવાનું આજના દિવસમાં. હજી તો આજે ફર્સ્ટ ડે હતો વોકનો, એટલે બહુ કંઈ કરવાનું નથી, પણ ધીમે ધીમે સ્ટાર્ટ કરશું. હજી અડધો કલાક જ કર્યો છે, 15-20 મિનિટ હજી કરી લઈએ, પછી જઈશું ઉપર. ગાઈઝ, ઓલ ધ મોમ વિલ રિલેટ ટુ ધીસ. સવારમાં બચ્ચાઓને ઉઠાડવા અને એમને તૈયાર કરીને સ્કૂલ મોકલવા સૌથી મોટો ટાસ્ક છે લાઈફનો. 2 hours later. ગાઈઝ, સાયકલિંગ કરતાં તો કરી લીધું, જો કે 5 થી 7 મિનિટ જ કર્યું હશે, વધારે નથી કર્યું. પણ એટલી વારમાં જે મારા પગ જકડાઈ ગયા છે લિટરલી. આમ થોડી વાર બેસીને ઊભી થવું ને તો પગમાં ધ્રુજારી આવતી હોય ને એવું લાગે છે. પણ કંઈ નહીં, યશપાલ કહે છે કે 1-2 દિવસ આવું રહેશે, કન્ટિન્યુ રાખીશું એટલે થઈ જશે નોર્મલ. તો આજે તો અમે લોકો ચાલવા ગયા ને તો થોડીક આગળ આવ્યા ને, મતલબ ચાલી લીધું ઘણું બધું. એની પછી એટલી બધી પગમાં ઇચિંગ સ્ટાર્ટ થઈ ગઈ ને, મને ખબર નહીં કેમ મને થયું અને પછી થોડી વાર રહીને યશપાલને પણ થયું. એટલે આઈ થિંક વોક કર્યાનું ખબર નહીં શું. એ તો યશપાલ એવું જ કહેતા હતા કે વોક કર્યું ને એટલે એવું થાય, કેમ કે યશપાલ પહેલાં જીમ કરતા હતા એટલે એમને આઈડિયા છે આ બધી વસ્તુનો. તો આવું રહ્યું. હવે અત્યારે તો પગ દુખે છે અને સવારના વહેલા પણ ઉઠ્યા છીએ. લેટ સી કેવો દિવસ જાય છે, બતાવીશ તમને આગળ. ગાઈઝ, આજે જ ચીમની ક્લિનિંગ ડે. આજે બહુ ગંદી થઈ ગઈ હતી અને કેટલું તો તેલ નીકળ્યું. જો આટલું બધું તેલ આપણે ખાઈએ છીએ. ઓકે, ડન. ફઈબા આયા છે અમારા. સરસ. પપ્પા ઘર બતાવે એમના બેનને. તો ગાઈસ, ફઈબા લોકો આયા છે, એમના માટે મૂકી છે ચા. થોડુંક મને ઓકવર્ડ લાગે છે શૂટ કરવું. તો આજે અમારા ઘેર કોણ આવ્યું છે? વિરાંગી બા અને આર્યરાજસિંહ, અમારા જેઠાણી થાય છે. અને વંશુ કોણ આવ્યું છે? વંશરાજના તો ફ્રેન્ડ આવી ગયા આજે, નહીં? પણ અમારા શર્માવામથી જ ઊંચું નથી અવાતું. હાય આરુ. થેન્ક યુ સો મચ. છોકરાઓ આવ્યા છે કિડ્સ પ્લેમાં ગેમ રમવા માટે. કેટલી મજા આવે છે. બહુ ને. સરસ. બોલો હવે કંઈક બોલો બધા. જય માતાજી. હેલો ગાઈસ. શું કરો છો બધા? લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો બધા કે આંટીને સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. थैंक यू. हम मैंगो खा रहे हैं. चलो मैंगो खावी हो तो
आ जाओ जिसको जिसको खाना है થમ્સ અપ લો હવે અમે લોકો જઈએ છીએ ડિનર કરવા માટે પણ વંશરાજભાઈની હાલત શું થઈ છે જોઈ લો સુઈ જ ગયો હા હમણાં પહોંચીશું ને એટલે ઉઠી જશે એ તો ચલો ત્યાં જઈને બતાવું તો આજે બહુ રેર વસ્તુ થઈ છે કે પપ્પા અમારી જોડે જમવા આવ્યા છે એ કેમ આવ્યા છે કેમ કે એમના બેન આવ્યા છે સાથે એટલે એમના બેન છે એટલે આવ્યા નહીં તો કોઈ દિવસ આવે નહીં પપ્પા ક્યારે ના આવે હા તોય ના પાડતા હતા પછી કીધું કે આવો એટલે તો ગાઈઝ મહેમાન ગયા અને હવે અમે લોકો વોક કરીએ છીએ યશપાલ મારી માટે સગવડ કરી આપે છે લાઇટની પણ આજે વોક કરવાની ઈચ્છા નથી કેમ કે પગ બહુ જ દુખે છે પણ એવું થયું કે ના થોડું ઘણું પણ કરી લઈએ કેમ કે બહાર ખાધું છે આજે એટલે કરવું જ જોઈએ સો જલ્દી વોક કરીને જઈએ ઉપર હવે તો જો ગાઈઝ મહેમાન આવ્યા હતા એ જતા રહ્યા અને મહેમાન હતા યશપાલના ફઈબા અને એમના દીકરા અને એમના વાઈફ ને છોકરાઓ તો મારા જેઠાણી થાય એ કેમ કે યશપાલ કરતાં મોટા છે એટલે એ લોકો આવ્યા હતા અને સાચે ટાઈમ ક્યાં જતો રહ્યો ખબર જ ના પડી મને તો લિટરલી બહુ જ ગમે કોઈ મારા ઘરે આવે ને હું હંમેશા કહું છું મને હોસ્ટ થવું બહુ જ ગમે છે આઈ કેન બી અ ગુડ હોસ્ટ એવું મને લાગે કે મને બધાને ઘરે બોલાવવા બધા સાથે બેસવું વાતચીત કરવી એ બધું બહુ ગમે તો એવો જ રહ્યો આજનો દિવસ બહુ જ મજા આવી છોકરાઓએ પણ સખત એન્જોય કર્યું નીચે જે કિડ્સ પ્લે રૂમ છે એમાં ગયા હતા એ લોકો અને ઉપર આવવાનું નામ જ નહોતા લેતા એ લોકોને એટલી મજા આવી હતી પછી અમે લોકોએ ડિનર બહાર જ પ્લાન કરી નાખ્યું બિકોઝ થોડીક મજા બી આવે અમે બી ફ્રી રહીએ અને શું નહીં તો પછી કિચનમાં હોઈએ અમે લોકો લેડીઝ સ્પેશિયલી અને જેન્ટ્સ બહાર બેઠા હોય તો જેન્ટ્સમાં તો કંઈ બહુ વાતચીત થતી ના હોય એટલે અમને બી ફ્રી ટાઈમ મળે એની માટે થઈને અમે બહાર જ ડિનર કરી નાખ્યું બહુ જ મજા આવી ડિનર બી બહુ જ સરસ હતું અમે ગયા હતા એસજી ઢાબામાં જે છે વૈષ્ણોદેવી સાઈડ અને બહુ જ મજા કરી ફૂલ એન્જોય કર્યું અને હું મારા વ્લોગ થ્રુ મારા બધા જ રિલેટિવ્સને એક વસ્તુ કહેવા માંગીશ બિકોઝ આઈ નો બધા જોતા જ હશે મારો વ્લોગ તો હું એ જ કહેવા માંગીશ મારા ઘરે આવજો મને લિટરલી બહુ ગમે છે અને એઝ આઈ સેડ મને હોસ્ટ થવું બહુ જ ગમે છે તો તમે લોકો આવો મને બહુ મજા આવશે ગાઈઝ આજે પણ પાછું એવું જ થયું છે વંશુને હોમવર્ક બાકી રહી ગયું છે તો અમે કરી રહ્યા છીએ અત્યારે ઓકે ગાઈઝ તો જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું છે ખબર છે વંશરાજ કહી દેશે વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું વંશરાજ ચેનલને બોલો ઊંઘ આવી છે ભાઈને આજે બહુ જ તો હું જ કહી દઉં જો અમારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બહુ જ બધા લોકોને શેર કરો વ્લોગ અને લાઈક કરો જલ્દી મળીએ તમને નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય ટેક કેર થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ જય માતાજી અહીંયા કેમેરામાં અહીંયા યસ બાય